મીઠી મધુરી વાત ભાગ 18 છે, તારીખ 16 છે, 6ઠો મહિનો છે અને 2026મું વર્ષ છે. અને આગળ કથા કરી 17મા ભાગમાં, એમાં દૈવી એસા ગુણમયી મમ માયા દુરતયા મામે વય પ્રપદ્યંતે માયા મહેતામ તરંતી. તે એ શ્લોકના આધારે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને બધું કીધું કે આ બધા માયાના ગુણ છે અને ભગવાનનો ભક્ત છે, ધ્યાન ભજનમાં બેસે છે, તો માયાભાઈને કોણ આડું આવીને આવરણ કરે છે, ત્યાં કોણ સંકલ્પ વિક્ષેપ કરે છે? માયા મહારાજ કે બધું ભક્ત બધા થઈ ગયા, એ બધામાં એ ગુણ તો હતા જ, તો એ ભક્ત કહેવાના છે. એટલે માયાના કાર્યરૂપ આ બધા હોય તો એ ભક્ત કહેવાય છે. હવે આગળ જોઈએ. પોતામાં તો માયાના ગુણનું કાર્ય જ ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે, તો પણ એ માયાને તૈરો કહેવાય. લ્યો, કે હોવા છતાંય માયાને તૈરો કહેવાય. કેમ છે? એ માયાનું કાર્ય પોતાને વિશે તો હોય, પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રગટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન, તેને તો એ માયાના ગુણથી પર સમજે, માટે એને પણ માયાથી પર જાણવો. ને બ્રહ્માદિક દેવ ને વશિષ્ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે. તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું ભક્ત ન કહેવાય ને માયાને તૈરા ન કહેવાય? એ સર્વે મુક્ત છે ને સર્વે આગળ વાંધો નહીં, આગળ એ સર્વે મુક્ત છે, એ સર્વે માયાને તૈરા છે. અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય નહીં, માટે એ જ એનો ઉત્તર છે. હવે જુઓ, આ હોવા છતાંય આપણે ભગવાનના ભક્ત કહેવાય છીએ. બોલો, હોવા છતાંય ભગવાનના ભક્ત કહેવાય છે. એનું કારણ તમને કહું. બે ને બાદ બાકીમાં રાખવાના. એક ભગવાનને બાદ બાકીમાં રાખવાના અને એક મોટા પુરુષને બાદ બાકીમાં રાખવાના. બરાબર? એમાં છે કે નથી એ નહીં જોવાનું. બાકી અહીંયા આ પૃથ્વી ઉપર જેણે જન્મ ધારણ કર્યું ને, સમજી રાખજો, બે બાદ બાકીમાં રાખવાના છે. પૃથ્વી ઉપર જેને જન્મ ધારણ કર્યો ને, એનામાં આ બધા હોય: ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ. ભૂત એટલે પંચભૂત, બરાબર? ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને 14 ઇન્દ્રિયો, 14 ઇન્દ્રિયો દેવતા. હા, એ માયાનું કાર્ય બધામાં હોય, બધામાં હોય. પણ ફરીને કહી દઉં, સાવધાન, ભગવાનમાં અને મોટા પુરુષ, સત્પુરુષ, એને બાદ બાકી રાખવાના છે. એમાં છે કે નથી એને જોવાનું. કારણ કે મહારાજે એક જગ્યાએ વચનામાં કીધું છે, 17મું, આ મધ્યનું 17માં, બરાબર, કે તત્વ છે કે નથી એ ચૂથણું ન કરવું એમ. હા, તો બાકી બધામાં હોય. હવે બધામાં હોય તો પછી કોઈ ભગત કહેવાય જ નહીં. કયો જી? તો મહારાજે કીધું, આપણે આગલી કથામાં જોઈ ગયા. એ ફરીને એક શબ્દ લઉં છું કે જે ભક્ત થઈ ગયા તે સર્વેમાં એ 3 ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, તે સર્વે હતા તોય ભક્ત કહેવાણા. તોય ભક્ત કહેવાણા. બોલો, એ આ બધું હોવા છતાંય ભગવાનના ભક્તમાં જે દિવ્ય ભાવ લાવવો ને, એ જ આપણી મહાનતા છે. હા, હોય તોય દિવ્ય ભાવ લાવવાનો. બોલો, ક્ષમા કરજો હું થોડુંક બોલું તો. અમારા ગુરુદેવને વઢવા ધકવાનો સ્વભાવ હતો. પોતાના સ્વાર્થ માટે કોઈ દી દેખાવેટા નથી. સમજો? સેવક જમાડતા, સેવક એમને જમાડતા, પણ ઘણી વખત અનુકૂળ ન આવતું તોય બોલ્યા નથી. અને પછી જ્યારે શારીરિક પરિસ્થિતિ સરખી નહોતી ત્યારે એક વખત પુરાણી ભક્તિ પ્રકાશ સાહેબ પાસે બોલ્યા
સાંજના સમયે કે આ બધા મને જમાડે છે કે બરાબર, પણ મને અનુકૂળ શું છે શું નથી એવું પાછું પૂછે નહીં. એક તો આ બધું સારું છે સામે જમાડી, સારું સામે જમાડી, અને હું કોઈ દી બોલું નહીં કે, હું કોઈ દી બોલું નહીં કે, પણ અમુક વસ્તુ મને અનુકૂળ ન આવતી હોય કે બરાબર, તોય બોલ્યા નથી. અને આટલું બોલ્યા એ વઢીને દક્ષિણ ખીજાય નથી બોલ્યા, કારણ કે પોતાના માટેની વાત હતી. પણ સાધુતાનામાં ગુણ આવવા, સાધુતાના લક્ષણ શીખવા, કે સંસ્થાની કોઈ પ્રવૃત્તિ સેવા પ્રવૃત્તિમાં બગાડ થતો હોય, સંસ્થાનો બગાડ થતો હોય, પૈસો હરિભક્તનો છે, બીજાનો પૈસો છે, આવી કોઈ બાબત હોય એમાં ગુરુદેવ ગમે તે હોય તો દેખે વઢે ખીજાય કે ગ્રહણનો સમય હતો, ગ્રહણ પૂરું થઈ ગયું, સૂર્યગ્રહણ પૂરું થઈ ગયું, અને સેવક તરત જ જઈ સ્નાન કરી અને ઘનશ્યામાની સેવામાં આવ્યા. હરિભક્તો વિદ્યાર્થીઓ જે થોડા બેઠા ને થોડા જતા હતા. હા, અને એ ઘનશ્યામ મહારાજ આજે હાલમાં જુનાગઢ ગુરુકુલમાં બેઠા. એ ઘનશ્યામ મહારાજ રાજકોટ ગુરુકુલમાં આ સેવક એ સેવા કરતા હતા. એટલે મારે પછી શું છે બધી પરવાળું હોય, ઘણું બધું સેવા કરતા એટલે પૂજારીને રીતે, એટલે મેં તરત પડદો પાડી દીધો. ગુરુદેવ બેઠા હતા, એને એ છેલ્લાના વાત આવી, પછી બધા સેવકો પરવારી જાય પછી કે બરાબર. અને લગભગ સમજો ને સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ જે હતું એ સાંજનો સમય પૂરો થઈ ગયો હતો. ગ્રહણનો પડદો પાડી દીધો. પટમૂર્તિઓને બધાને મંજન કરવાનું હોય, સ્નાનનું હોય, એ બધી સેવા કરવાની હતી. એટલે મને એમ કે જલ્દી આ પરવારી આપણે પડદો પાડી દીધો. તરત એક સેવક આવ્યા, સ્વામી તમને વઢે છે. સ્વામી કે બધા હરિભક્તો બેઠા છે ને તમે પડદો કેમ પાડી દીધો? સામાન્ય બાબત છે કે હરિભક્તો બધા બેઠા હોય મંદિરમાં અને સામે દર્શન થતા હોય અને પડદો પાડી દીધો કેવું લાગે? એક એ બાબતમાંથી ગરમ થઈ અને સેવકને મોકલા. આને અક્કલ છે કે આ બેઠા છે ને પડદો પાડી દેશે કે? થોડાક આકરા થયા. એક સમજો, આ ભક્ત કહેવાય, ગુણ માયાના ગુણ હોવા છતાંય. પછી બીજી વાત, ધનુર્માસની પૂર્ણાવતી અને પુસ્તકનું એટલે ગ્રંથનું પૂજન કર્યું તુલસી દળથી. એમાં 4-5 કે 8-10 પાંદડા ભેગા, 8-10 પાંદડા ભેગા એવી કૂણી ડાળખી, 1-2 એ તુલસીનો જોટા હોય, 2 પાનનો જોટાથી તુલસીને શ્રી સ્વામિનારાયણ નમઃ એટલે એક જોટો મૂકવાનો, શ્રી હરિકૃષ્ણાય નમઃ બીજો જોટો મૂકવાનો ચરણમાં. એમ 2 તુલસી ભેગા હોય એવી રીતે પૂજન ગુરુકુલ પરિવારમાં કરે. સિંગલ દળ નહીં, સિંગલ પત્ર નહીં, તુલસી દળ નહીં, 2 ભેગા જોટાનું એ છે પ્રવર્તન બરાબર. અને એમાં ડાળખું આવ્યું કૂણું 8-10 પાનનું. એટલે ગુરુદેવ પૂજન કરતાં બાજુમાં મૂકી દીધું. વળી પૂજન ચાલુ છે એમના જન્મંગલના મંત્રથી, ત્યાં બીજું ડાળખું આવ્યું એટલે એ બાજુમાં મૂકી દીધું. પૂજન પૂરું થયું, વિધિ બધી પૂરી થઈ ગઈ. અને પછી બાજુમાં લક્ષ્મીનારાયણ સ્વામી બેઠા હતા, એટલે વારો એનો નીકળ્યો. ભગવાનના ચરણ કેટલા કોમળ હોય, એમાં તુલસીનું ડાળખું આખું આવે, ભગવાનને લાગે નહીં કે? 200-250 હરિભક્તો હતા અને વિદ્યાર્થી. અત્યારે હાલમાં જે પ્રાર્થના મંદિર કહેવાય છે રાજકોટ ગુરુકુલનું છાત્રાલયના મધ્યખંડમાં, એ આખો વોલ ભેરો હતો. એમાં લક્ષ્મીનારાયણ સ્વામીનો વારો નીકળ્યો. હવે લક્ષ્મીનારાયણ સ્વામીને કાંઈ ખબર નહીં કોને તુલસી બધા ઉતાર્યા બગીચામાંથી, કોને આ બધું કટિંગ કરીને 2 પાન ભેગા કરીને કર્યા છે, કોઈને એને ખબર નહીં. અને એની બાજુમાં થોડાક ઘનશ્યામ સ્વામી બેઠા હતા અને સેવક આ બધી પ્રવૃત્તિ સેવા ફૂલની તુલસીની બધી કરવાનો સેવક હતા. ભૂલ તો મારી ભૂલે નહીં, કારણ કે વિદ્યાર્થીને સોંપી દીધું તો તમે આમ કરો. વિદ્યાર્થી કરતા હતા, એમાં ભેગા કરતાં 2 ડાળખા ભેગા વહી ગયા છે. એ ભૂલ વિદ્યાર્થીની ભૂલે ન કહેવાય, કારણ કે ખબર વગરનું વહી ગયું હતું. અને વારો નીકળો. પછી ભનુભાઈ ઝવેરી એ સામે બેઠા હતા. હા, એ સારા ભક્ત. સ્વામી કે આ બધું કર્યું હોય છે, છોકરા કરતા હોય કે એટલે ભૂલમાં આવી ગયું હોય છે કે હા તમે એનો પક્ષ લ્યો કે એનો વારો નીકળ્યો. કેવું છે આટલું કે ગુરુદેવ આવી રીતે
આમ તમોગુણમાં આવ્યા દેખાય, પણ હકીકતમાં એનામાં તમોગુણ હતો નહીં. હોય તોય નહીં જોવાનો. અને અમે એ વખતે જે 60-70 સાધુ હતા, એક પણ સાધુને ગુરુદેવ વિશે મનુષ્ય ભાવ નહોતો. દિવ્ય ભાવ હતો, સત્પુરુષપણાનો ભાવ હતો, ગુરુદેવનો ભાવ હતો. દિવ્ય ભાવ, ગુરુ ભાવ અને સત્પુરુષપણાનો ભાવ હતો. હા, બરાબર. એટલે આ બધું મોટા પુરુષમાં હોય તોય માનવું નહીં, હોય તોય માનવું નહીં. હા, જો કારણ કે મેં ફરીને કીધું, 2 બાદ બાકીમાં છે. એક ભગવાન અને આ ગુરુદેવ જેવા મોટા પુરુષ, સત્પુરુષ, એ બાદ બાકીમાં હોય. બાકી બધાયમાં આ હોય તોય આપણે એને ભક્ત કરવા જાણવાના. હવે બીજી વાત તમને કીધું, સામાન્ય સાધુ, જનરલ સાધુ અને જનરલ હરિભક્તો, બરાબર. જો આ ભાવ એનામાં હોય તોય ન જુએ તો એને કહેવાય દિવ્ય ભાવ. આ ભાવ હોય છતાંય જુએ નહીં તો એને કહેવાય દિવ્ય ભાવ. હરિભક્તમાં, સંતોમાં, હરિભક્તોમાં અને સંતોમાં, બરાબર. હરિભક્તોમાં અને સંતોમાં અને હરિભક્તોમાં આ જો આમ અરસપરસ દિવ્ય ભાવ. હા, જુઓ મારા વાલાઓ, કેટલી મોટી વાત. દિવ્ય સત્સંગ છે અને દિવ્ય હરિભક્તો છે અને દિવ્ય સંતો છે. બધા દિવ્ય. આને કહેવાય દિવ્ય. મનુષ્ય ભાવના ગુણો, લક્ષણો, આ બધા માયાના કાર્યો હોવા છતાંય જાણવા નહીં, માનવા નહીં, એને કહેવાય દિવ્ય ભાવ. આ વચનામૃત હજી આપણે આગળ લેશું. બહુ સરસ વચનામૃત છે. અહીંયા આપણે વિરામ આપીએ છીએ. જય સ્વામિનારાયણ.